રાજકોટ જિલ્લાના ધોરાજીની વૃદ્ધ મહિલાનું વેરાવળ સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેમનું મોત નીપજ્યું. વેરાવળ સોમનાથ મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોય ત્યારે સૌરાષ્ટ્રમાંથી લોકોને એસટી બસમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં ધોરાજીથી પણ ઘણી બસો અહીંથી વેરાવળ સોમનાથ મંદિર ખાતે અસંખ્ય લોકોને લઈ જવામાં આવ્યા, જેમાં એસટી બસ નંબર 36ની બસમાં બેઠેલા વૃદ્ધ મહિલા ઉંમર 60નું મોત નીપજ્યું. આ વૃદ્ધ મહિલાનું રમાબેન ચવડિયા ઉંમર 60 ધોરાજીના માતાવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલાનું મોત થયું. તેમનો મૃતદેહ ધોરાજી સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો છે. આ વૃદ્ધ મહિલાનું કયા કારણસર મોત થયું તે પીએમ કર્યા બાદ ખબર પડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેરાવળ સોમનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ગયા હોય ત્યાં તેમનું હૃદયના ધબકારા બંધ થયા હોય તેવું અનુમાન છે. સાચી હકીકત તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લડકવાઈ બહેન મૃત્યુ પામેલ ત્યારે લોકમાંગ ઉઠી છે કે આ વૃદ્ધ મહિલા બહેનનું મૃત્યુ થયું છે, તેમના પરિવારજનોને 50 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી લોકમાંગ. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.